અને લાજુ કાઢતા મૂછુના ઠોંગા બહાર નીકળત કેવું તો બાયું સોરે બેઠ્યું હોત. એ બાયું સોરે બેઠું કેતી હોય મદલીની વર ગયો, મદલીની વહુ ગઈ છે કે એના મૂછુના ઠોંગા ઉપર લાગે મદલીનો કેવું થાત એ તો જોવો તો. એટલે બેનો બેઠા એટલે એકાદી વાત એની લઈ. હવે મારો પ્રોગ્રામ ચાલુ થયો. હા, દીકરી હારે જાતી અને હારે ક્યારે જાય? લગ્ન થાય તો. અત્યારે તો એ સિસ્ટમ વહી ગઈ છે. હારે વહી ગયા પછી બાપુજીને મહિને ખબર પડે. પણ સમાજની દીકરીઓને કહું, દીકરાઓને કહું કે તમારા માવતરથી, તમારા મા બાપથી વધારે આ દેશમાં, દુનિયામાં ચિંતા કરવા વાળું બીજું કોઈ પાત્ર નહીં હોય. ધ્યાન રાખજો. તમને ભણાવવા માટે દાડિયું કરે, તમને ભણાવવા માટે સારા કપડા માટે એ દાડિયું કરે. એ તમારા માટે, તમારી માટે જો સારું કપડું નો એ પસંદ કરી શકતા હોય તો તમારા માટે માવતર નબળું પાત્ર કઈ રીતે પસંદ કરી શકે? એ તો કલ્પના કરો ભલામણ. એને બદલે કે પપ્પા તમારે નહીં બોલવાનું, એકચ્યુઅલી અમે અમારો નિર્ણય, તમારે નિર્ણય લેવો તો અમે ઘોડિયામાં જ ન મીંદડાને દઈ દઈ. આવો મુદ્દો ને અમને ખબર જ નહોતી તમારી. પણ ખુમારી એને કહેવાય સાહેબ. બે દીકરીઓ કોલેજ પૂરી કરી અને કોલેજની બહાર નીકળ્યું તે છેલ્લું લાસ્ટ યર એટલે છેલ્લા વર્ષમાં હશે તે કોલેજમાં બહાર નીકળીને પછી બે દીકરીઓ વાતો કરતી જતી હતી. એ કે તે રામાયણ વાંચી? ઓલી કે મેં 2 વાર વાંચી, પૂરેપૂરી રામાયણ મેં 2 વાર વાંચી. મારે શું છે, ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર PhD કરવાનું છે. તે સાંભળી વાંચી? મેં 1 વાર વાંચી. કે એમ ક્યાં? તને કેવું લાગ્યું? મને જામ્યું નહીં. બોલ લે. કે કેમ? સીતાજી અભણ હશે. બોલ, સીતાજી અભણ જ હોવા જોઈએ. નકર વનવાસ રામને હતો તો ખોટે ખોટું સાથે શું કામ હેડ્યું જવું જોવે? હું આવું તો જવું જ નહીં. લે, તું ક્યાં જનકનું સોરું છો? પણ તારે હાટું થોડો સંયમવર કરવાનો હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. મારે ત્યાં બીજી બોલી, હું આવું તો નાહી જ જાઉં, હું આવું ને તો સાથે હેડી જ જાઉં, હું આવું તો સાથે વહી જ જાઉં. તાકે કેમ? તાકે ઘરમાં 3 સાસુ એની કરતા તો જંગલમાં સારું. લે, આ હાટું તુલસીદા બાપુએ મહેનત કરી. શું મંડાણા છે. પણ છોકરાઓ, આપણે યુવાન મિત્રો, આપણે ફૂલાવાની જરૂર નથી. આભાર માનો કે આપણી પરંપરા એવી છે કે દીકરી હારે આવે છે. ઘડીક પૂરતી કલ્પના કરો, આપણે હારે જવું પડતો તો કેવું હોત? ઈ વરરાજો થઈને આવે પણવા ને આપણે ઘૂંઘટા તાણીને બેઠા હોત. લાડડો ફર ફર ફેરા ફરે લાડડો નવે લઈ, અને એ હજ તો કારે થાત. આપણે હારે જાત ત્યારે આપણા બાપાને બધું ભરી ભરી મળ્યું. એવો બાપો પાડા રગત એમ રગતો. એ બાપો તા બાપા કે મારો દીકરો હાવત થઈ જાવ, કઠણ થઈ જાવ. મારો મરદના દીકરા એટલું ઢીલું પડાય. મારા બાપ સત્યની કથા કરશું ત્યારે તેડવા આવે, હું તારી માં મારો બાપ આમ તો ભાઈડો થઈ જા, સડી જા ખટારામાં, સડી જા ખટારા. આપણે હાટો મોટરું ન આવે તો ખટારા જ આવત. મારા અરે બાપુ, આ મારી કલ્પના. મારા ભગવાને મને એક જગ્યાએ એક દેશમાં મોકલ્યો ને તો ત્યાં હાસી પડી. ત્યાં છોકરા હારે જાય, જાજો ત્યાં રહેવા જવું હોય તો. હા, હકીકત. હા, હાશે ને. હા, બેન દુકાને બેન થડે બેઠા હોય કાઉન્ટર ઉપર, ઓલો પોતા મારતો હોય. મહેમાન આવે એટલે છાપું વાંચते પછી ક્યાં ગયો? આવ્યો છું, આવ્યો છું, આવ્યો છું. નરું સત્ય સાહેબ, આ રેકોર્ડિંગ થાય. ભૂતાનજી આવો, ભૂતાનમાં આવો રિવાજ છે. દેશ સાથે બોલું છું. હે, ભૂતાન આપણા દેશને હિમાડે છે. ભગવાનનો આભાર માનો તો. શાર આંગળ આ બાજુ નાખ્યા ને, શાર આંગળ ઓલી બાજુ નાખ્યા તો આપણે કેવા થઈ જાત? હારે દવા એવા થઈ જાત. હે,
અને લાજુ કાઢત તો મૂછુના ઠોંગા બહાર નીકળત કેવું તો બાયું સોરે બેઠ્યું હોત. એ બાયું સોરે બેઠ્યું કેતું હોય મદલીની વર ગયો, મદલીની વહુ ગઈ છે કે એના મૂછુના ઠોંગા ઉપર લાગે મદલીનો કેવું થાત એ તો જોવો તમે. દીકરી હારે ટૂંકમાં જાતી હતી. કેવું થાય સાહિત્ય બેનું કરતી તો રણસિંગા વાગે, સુતા વાગે, કાયર વાગે. અમારા હકાભા કે એ કે નંદીને જ્યારે ભગવાન મહાદેવે કીધું કે જાઓ પૃથ્વી ઉપર સંદેશ જઈ આવો, દઈ આવો કે માણસોને કહો કે 3 વાર નાય 1 વાર ખાય, જાઓ કહી આવો. આ દંતકથા છે, આવું કઈ ભગવાને મોકલ્યું ન હોય, આ બધી દંતકથાઓ. જાઓ નંદી પૃથ્વીના ગોળા ઉપર માણસોને કહી ગયો કે 3 વાર નાય 1 વાર ખાય. નંદી ભૂલી ગયો ને કીધું 3 વાર ખાઓ 1 વાર નાવ. થેન્ક યુ નંદી મહારાજ. જો 3 વાર નાવાનું કીધું હોત તો ખાવાની જગ્યાએ નાવાનું હોત ને. આપણે કોઈકને ફોન કરી કે ક્યારે આવો છો તો બપોરે, તો ભાઈ જમવાનું અહીંયા રાખજો. તો કહેવાત શું ખબર, તો ભાઈ બપોરે તમે નાવાનું અહીંયા રાખજો. અરે કે ના ના અમે નાઈને આવ્યા છીએ, તો હાથ પગ તો અહીંયા ધોવા જ પડશે. અત્યારે જેમ જમવામાં મંડપ નાખીએ છીએ રસોડાના, એમ પાણીના કુંડા મૂકવા પડે બધે. તોય અમુક તો નાયા વગરના રહેતો જો હજી નથી નાતા એ તેથી હે ના નાય તમે. ટૂંકમાં એ દીકરી હાહરે જાતી હતી. એ હાહરે જાતી હતી એટલે દીકરી વિદાય લે એટલે બધા રડે ને, પરિવાર આખો રડતો હોય. બેનપણીઓ વાહ ગીત ગાતી હોય વિદાય વખતે, આવજો બેની આવજો, કાગળ પત્તર લખજો, ભૂલી નો જાતા અમને. આદેશ આદેશ આંબલો, આદેશ દાદાના ખેતર, દાદા વળાવે દીકરી ડાયા થઈને રહેજો. એક આવ્યો પરદેશી પોપટો લાવ્યો ચૂંદડીનો છૂતો, ધૂતારો અમને ધૂતી ગયો. અને છેલ્લે ડોલરિયા વરરાજા અમારી ભૂલ્યું માફ કરજો, ભૂલ્યું જો હશે તો ખોળો પાથરી લેશું, પણ ડોલરિયા વરરાજા અમારી ભૂલ્યું માફ કરજો. બધી બિચારીઓ ગાચ્યું જાય ને રોચ્યું જાય. અને હવે તો નવી ફેશન આવી ને, વરકન્યા બાવડું પકડીને હાલ્યા જાય. ગાડીએ પોગી ગયો, ગાડીનો દરવાજો ખુલી ગયો, આખો પરિવાર રડતો હતો. આ મૂળ મુદ્દો નહોતો રડતો, ઊભો વાહડો એમણા માલ્યો જતો હતો. બોલો, આ કન્યા નહોતી રડતી. ઓલો વરરાજો કન્યા સામું જોવે, એની બેનપણીઓ રડચું છું, એના બેનો રડતા હતા, એની સામું જોવે. વરરાજો બાબુ ગોથું ખાઈ ગયો. અરે આને આને આહુડું નથી આવતું, આમાં કરુણા નામની સર્કિટ નહીં હોય. આપણે તો ફેસબુકમાં જોયેલા, ફેસ ટુ ફેસ નહીં. એ ફેસ ટુ ફેસ જોઈજો. ફેસબુકના દીકરા થતા નહીં હો કોઈ. મારા આમ 20 વર્ષ જૂનો ફોટો મૂકેલો હોય છે તો આંગળી નકુસામાં આવી જાય. હું જાય છે પણ દાંત તો છે ને આમાં. વરરાજો આમ બિચારો જોવે, એની હાળિયું ટૂંકમાં રડે, કન્યા સામું જોવે ને પાછું બાયું સામું જોવે. એમાં કન્યાએ જોયું, કન્યાને વરરાજા સામું જોવું ને વરરાજાને એની હાળિયું સામું જોવું. અને કન્યાએ જે દરવાજો ગાડીનો ખોલી અને જે વરરાજાને બાવડાનો ઝટકો માર્યો ભોળાભાઈ, કે આનાય ડોળામાં હક નથી લાગતું, તમે ગાડીમાં બેહો નહીં. ભખ દઈને ગાડીમાં ગળી ગયો. ઓય બાપા, જોરકા ઝટકા ધીરે છે લગ્યા. છોકરાને માં યાદ આવી ગયો કે એક દી હું નાનો હતો ને હું રોતો હતો ને માનતો નહોતો, તેથી મારી માએ આમ ઘોડી આમ નાખ્યો હતો કે રોય આમ મરીને. એ પછી આ મોટીમાં આવી, એને ગાડીમાં નાખીને બાઈ પાછી ફર્યો. પાછી ફરીને એના દાદીમાં રડતા હતા, એના મોટામાં રડતા હતા, એના માસી રડતા હતા. એની હામી મળી ગગલાવા. આ સોડિયું રોવાય તો ઠીક, તમે ડોઈશી રોવા બેઠ્યું, ભૂંડિયું લાગો, રોવા હું બેઠ્યું છો.
હું રોવો છો? શરમ નથી આવતી? હું પહેલી વાર હારે જાઉં છું. પછી ગામને ખબર પડે કે એટલે રડતા હતા કે હવે રહેજે મારી માં. મારો કહેવાનો સૂર એ છે સાહેબ કે જ્યાં મેં પ્રોગ્રામ ચાલુ કર્યો તો એ વાત કહું કે આમાં યજ્ઞમાં બેઠેલા ઉસો હાથ કરે. એમાંય ઘનશ્યામભાઈ આ મંડપના બધા દાતા, તમામ દાતાઓને એકવાર તાળીઓથી વધાવો. અને આ યજ્ઞમાં જે બેઠા છે એ અહીંયા હાથ રાખીને અહીંયા હાથ રાખો, આખું વિસી જાઓ, હૈયા સડાવો. તમને શેડા શેડી બાંધી પૂજા કરવામાં તમને તમારા લગ્ન યાદ આવ્યા કે નહીં? બસ આ યજ્ઞ કામ કરે છે. આજે તમે યજ્ઞમાં જે જોડલા બેઠા છો, જે દાંપત્ય બેઠા છો, એ લગ્નથી જ્યારથી તમે જોડાણા આજ સુધી વચ્ચેના જેટલા ખરાબ દિવસો ગયા છે કે સારા દિવસો જે કાંઈ ગયું પણ એ બધી આયુષની ભેટ તમને પરમાત્મા આપશે. તમારું નવું જીવન ચાલુ થાય છે મારા બાપ. કારણ કે રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. તારા ધર્મ ઉપર વિશંભર રાખ ને તું રાણ. વાત એ કરતો હતો કે પરમાત્મા હોવા છતાં એના સ્વભાવમાં ફેરફાર થવા મળ્યો, ગોવાળિયા થાય. ગુલાબદાનની વાત કરતો હતો. ગુલાબદાન ભાઈને કોઈ પૂછ્યું, ગુલાબદાન બારોટ, રાજકોટ આયરના બારોટ છે, એને કોઈ પૂછ્યું કે ભગવાન મોરલી વગાડતા કે વાહળી વગાડતા? ભગવાન જે વગાડતા હતા એને મોરલી કહેવાય કે કાયદેસર તો એને વાહળી કહેવાય? મોરલી તો કોને કહેવાય બાપુ? તને આવડે વગાડતા? એ બળિયો લાવો તો. આવા બધા ઘરના છોકરા છે એટલે આનંદ કરો છો. આના લગ્નમાં હું ગયો હતો, જાનમાં ગયો હતો, માંડવામાં ગયો હતો. હસ્તમેલાપ થયો ને તો ગૌર બાપાએ કીધું કે તમારો જમણો હાથ આવવા ગયો. જેવો કન્યા નો થાય તો અરે મેં કીધું શાંતિ દે. મને કે ગલગલિયા છે, એટલે બહુ કરી તે. મેં કીધું પાછો હતો. મોરલી જે વાદી વગાડે એને મોરલી કહેવાય. હવે ભગવાન કૃષ્ણના હાથમાં વાહળી છે, બંસીધર છે, બંસી છે, નામ બંસીધર પણ છે. પણ મોરલી એકવાર વગાડી બાપુ એને. અને મોરલી ક્યારે વાગે? નાગ પકડવો હોય ત્યારે. ભગવાન બધાય કામ સુદર્શનથી થઈ શકે, પણ જેથી કાળી નાગને કાળોંદરીમાં નાચ્યો તેથી મોરલી વગાડી અને મોરલી ધારણ કરી ત્યારથી સાહેબનું નામ. શું કામ? ઝેરીમાં ઝેરીને તે વંશ કરી લેવા ને. અને પ્રેમીને તો મોરલી વાહળી વંશ કરી લે. પ્રેમી જે તમારા હોય એને તો તમારા સદગુણો વંશ કરી લે. પણ ઝેરીલો માણસ જ્યારે વંશ થઈ જાય કે ઓહો અમને તમારા પ્રત્યે આવું ઝેર હતું પણ મારા બાપ તે અમને એમાંથી ઓગાળી નાખ્યા. તમે જુઓ તો ખરા, અર્થ તો જુઓ કે અમને તારા પ્રત્યે ઝેર હતું ભાઈ પણ તને મળ્યા નહોતા. ત્યાં સુધી તારા પ્રત્યે ઝેર હતો. બસ માણહાઈ એને જ કહેવાય. બીજાને તમારા પ્રત્યે ઝેર હોય ને એને તમારી નજીક લેજો. તમારો વિરોધી કોઈ ન હોવો જોઈએ. પછી એના ભાગ્ય. ભગવાન મહાદેવ સર્પને ડોકમાં રાખે છે. એનું કારણ શું? એ દુનિયાને શીખવે છે કે આવા ઝેરીલા હોય ને એને મારા બાપ અહીંયાના હાર ઘોડે રાખજો, આપણાથી કોઈ વિરુદ્ધ હોવો ન જોવે. એ પછી એનું મન એ જાણે ને ઈશ્વર જાણે આપણો કોઈ દુનિયામાં વિરોધી ન હોવો જોઈએ. આ મોટી વાત છે. સ્વભાવમાં ફેર પડે. જેમ જેમ લેવલ આવતું જાય ભગવાન કૃષ્ણ મથુરા જાય અને મથુરા જાય છે, કંસને મારે છે, ત્યારે ગોકુળને ખબર પડે છે કે ઓહો અવડો મોટો નારાયણ આપણી વચ્ચે હતો. અને પાછું ક્યાંય પોતાનું કાંઈ નહીં, જ્યાં જાય છોડ્યું છોડ્યું.
અને બાપુ કંસને મારે છે એ નારાયણ તો ગાદીએ નથી બેસતા, ત્યાં ઉગ્રસેનને ગાદીએ બેસાડે છે, કંસના પિતાને, કે જો આ ગાદી તમારી છે. ક્યાંય લોભ નથી, છોડતા જાય. ઈ નારાયણ પાસે રહી શકે. એક વેત ભો હાટે ભાઈએ ભાઈઓ કોર્ટમાં ચડે ને કૃષ્ણ કેમ નજીક રહી શકે ભલામણ? જેને છોડતા આવડે, જેને દેતા આવડે, એટલે તો તારું આ ભગવાન રામ રાવણને મારે છતાં ગાદીએ વિભીક્ષણને બેહાડે. નહીતર એના હોનાની હતી ભાઈ, પણ છતાં કીધું કે લે વિભીક્ષણ આ તારી છે. અને એટલે આવા કાર્યક્રમમાં આવીને એક ગાંઠ બાંધી લેવી, જે જતું કરશે ને એની ભેરે દ્વારકાધીશ રહેશે, એની ભેગો રામાપીર રહેશે. જ્યાં જતું કરવાની ભાવના, લે ભાઈ તો તારું લે ને. એટલા વરહ કોર્ટે જવું એને કહેતા એટલા વરહ હરી જાવ તો એટલી જમીન આવી જાય. જે ત્યાગ કરતા શીખે, જે બીજાને ક્ષમા દેતા શીખે, ખોટો વટ વયો જાય, ખોટો વળ વયો જાય, 18 વરણ એક બને. આ યજ્ઞમાં 18 વરણ બેઠું છે. એક મંડપ બેઠે એટલું માણા એક હારે 18 વરણ બેઠું હોય અને આ મંડપ રૂડો લાગતો હોય તો આખા ભારતમાં જેદી તમામ વરણ એક થઈ જાય તેથી આ દેશ કેવો રૂડો લાગે ભલા માણા. અમે ફલાણા, અમે ઢીકણા નહીં, અમે માણા છીએ, અમે ભારતીય છીએ, અમે ગુજરાતી છીએ. અને મારો સમાજ પણ અહીં એટલો બેઠો છે. હું આયરના દીકરાઓને એટલું કહું કે તમારી અંદર પરિચય કૃષ્ણનો આવવો જોઈએ. તમને 18 વરણ પ્રેમ કરવો જોઈએ. શું કામ? આ એક સમાજ એવો છે, હું પક્ષપાત નથી કરતો જે કે, પણ એટલું કહું કે હંમેશા બલિદાન દીધા છે તો પોતાની માટે નથી આપ્યા, બીજાના કુળને ઉગારવા માટે પોતાના બલિદાનો આપ્યા છે, પોતાના દીકરા આપ્યા છે. એમાં કોઈ દી સ્વાર્થ ન હોઈ શકે. અને 5 વસ્તુ અભય, અભલા, માલ્યું નામ મેં પૂછ્યું તાર શિક્ષિકા બેનનું નામ ન દીધું, કારણ કે ભોળો હોય ને બેનું જ ભણાવતા હોય. હા, ગુરુની અસર થાય ને બાપુ. હું નામ તારું? મારું નામ વિવેક છે. એ વિવેક ને એ બેન જ ભણાવતા. હા, હું નામ તારું? ભૂરો સાહેબ ભણાવતા હોય.